રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો દાહોદમાં પણ થઈ રહ્યો છે વિરોધ. દાહોદ રાજપૂતાના સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુ વોચિંગ વેબ્સ ઓફ ઇન્ડિયા. હું છું જયરાજ. દાહોદ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આગેવાનોએ ભેગા થઈને દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એવી માંગ સાથે એ આવેદન છે આપવામાં આવ્યું હતું. અને જો ટિકિટ રદ ના થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે. અને આ બાબતે ક્ષત્રિય આગેવાનો એમણે શું કહ્યું, ચલો સાંભળીએ. જે ક્ષત્રિય સમાજે પોતાના રાજા રજવાડામાં ભારતીના ચરણમાં સમર્પિત કર્યા છે, જે ક્ષત્રિય સમાજ તમામ સમાજ માટે પોતાના માથા વધેર્યા છે, તે ક્ષત્રિય સમાજને કલંકરૂપ જે એક પુરુષોત્તમ રૂપાલાજીએ કર્યા છે ને જે પુરુષોત્તમ રૂપાલાજી સંસદ સભ્ય બની અને જો બિરાજમાન થાય તે ક્ષત્રિય સમાજ સાખી લે એવી પરિસ્થિતિ નથી. જ્યારે હું મહેશસિંહ રાઠોડ ભારતીય જનતા પાર્ટીને કહેવા માગું છું કે ક્ષત્રિય સમાજ કાયમ માટે હર હંમેશા ભારતીય જનતા પાર્ટીને સાથે રહ્યો છે, રહેશે. હવે ભારતીય જનતા પાર્ટી એ જોવાનું છે કે પુરુષોત્તમ રૂપાલા વાલા છે કે ક્ષત્રિય સમાજનું સ્વાભિમાન વાલું છે. જય ભવાની. પરસોત્તમ રૂપાલા સાહેબે રાજપૂતોની વિરુદ્ધમાં જે એક સ્ટેટમેન્ટ આપ્યું છે રોટી બેટીના વ્યવહારનું, એ સખત શબ્દોમાં અમે દાહોદ જિલ્લા રાજપૂત સમાજ વખોડી કાઢીએ છીએ. અને જે સમાજે આ દેશ માટે બલિદાન આપેલું છે, રજવાડાઓ પણ આપી દીધા છે દેશની એકતા માટે, તો આખો અત્યારે સમગ્ર ગુજરાતનો રાજપૂત સમાજ આ શબ્દોથી સખત નારાજ છે. અને અમે દાહોદ જિલ્લા રાજપૂત સમાજ પણ આને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને રાજપૂત સમાજની માંગ છે કે રૂપાલા સાહેબને જે રાજકોટથી ટિકિટ આપવામાં આવી છે એ ટિકિટ આપવામાં નહીં આવે, અને આપશે તો અમારા અગ્રણી વડીલો જે રીતે કહેશે એ રીતે દાહોદ જિલ્લો પણ એ અગ્રણીઓની સાથે રહેશે.